અમદાવાદથી સીધા પાવાગઢ પહોંચ્યા, પાવાગઢથી સીધા પછી મહીસાગર ને મહીસાગરથી ગલતેશ વનમાં આવ્યા અને અત્યારે વનમાં શરમ આવી છે. છોકરોના હેચકામાં હેચકા ખાય, બોલો ફરવા ના મળી હેચકા ખવાઈ ગયા. શું કરવાનું કયો, ભાગી ભાગી જાય ને તો નેચા સીધી આવી ઓનો જો તો ચેવો મસ્ત મજાનું એક્શન કરીને જો એ જાય 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 જો જો એ હેડેલો ઉભો રહ્યો, જો એ ઉભો રહ્યો સોનલ છે. તો આપણે જઈશું એની મુલાકાત લેવા, જેમ કે આખું જે પાવાગઢ ગ્રુપ જયું હતું એ ગ્રુપ પણ આવી ગયું છે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો તમે? આપણે એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજનો ભોજો અને ગેટ પર તમને બતાવી દેજો. તો મિત્રો આ છે ગલતેશ્વર વન, જોઈ લો, વન વિભાગ ગુજરાત રાજ્ય. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો તમે? આપણે એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજનો બ્લોગ છે આપણો ગલતેશ્વર વનનો. મહીસાગર જોડે જે આવ્યું છે નવું ગલતેશ્વર વન. તો આપણે મહીસાગર ગયા હતા, મહીસાગરથી પછી પાવાગઢ ગયા હતા, પાવાગઢ દર્શન કરીને બધું મહીસાગરમાં નહીં ધોઈ અને આપણે આવી ગયા છે ગલતેશ્વર વનમાં. અને બધું આપણા જોડે જે બધું આવ્યો છે એ બધો હાલ તો અંદર ગલતેશ્વર વનની અંદર ફરવા ગયો છે. તો બીજું તમને બતાવું કે હાલ હું ગલતેશ્વર વનની જે ગેટ છે ગેટની બહાર એક્ઝેક્ટ ઊભો છું અને ગેટ પર તમને બતાવી દેજો. તો મિત્રો આ છે ગલતેશ્વર વન, જોઈ લો, વન વિભાગ ગુજરાત રાજ્ય. આ બહારથી આવો નજારો છે ને આપણે અંદર જઈને બતાવીશું. એકદમ મસ્ત ફરવા લાયક, ફેમિલી સાથે ફરવા લાયક જગ્યા છે. તો મિત્રો ગમે ત્યારે તમે મહીસાગર આવો ત્યારે આ ગલતેશ્વર વનની મુલાકાત જરૂર લેજો એકવાર. અને મિત્રો હવે જઈએ છીએ આપણે અંદર. તો હવે આપણે જઈએ છીએ બધો અંદર હવે, કારણ કે હું એક જ બહાર છું, બધો તો અંદર જતો રહે છે. અને જો આપણા લગભગ જે પાવાગઢ બધો જોયો હતો એ બધો આપણા જોડે છે. તો હાલ બતાવીશું અંદર. તો આ અંદર એન્ટ્રી થવાની જગ્યા છે, જો અહીંથી બધો ગેટ છે, બે આ ગેટ છે, અહીંથી અંદર આવવાનું. અને જો એ કોઈ ટિકિટ બિકિટ કોઈ છે નહીં અને શાંતિપૂર્વક બેસવા લાયક જગ્યા છે. તો આપણા બે ફેમિલી મેમ્બર બેસી જશે, જો બતાવીએ. જો તો આપણા બે ફેમિલી મેમ્બર જો રાજેશ અને સોનલ અને આપણા વંશ ત્રણ અહીંયા છે. તો આપણે પહેલાં મુલાકાત લેજો રાજેશની. કેમ છો મિત્રો? મજામાં? બસ મજામાં. મજા. તમે તો યાર પાવાગઢ ફરીને આવ્યા, થાકી ગયા એમ ને? તો અત્યારે ગલતેશ્વરમાં આવ્યા તમે? ઓકે. સોનલની મુલાકાત બાકી છે. તો આપણે સોનલ છે બાજુ જે ખબર નહીં, તે બાજુ લગભગ બગીચામાં ફરતો હશે. અને સોનલ એ રહેજો લગભગ કેમેરામાં દેખાય છે પાછળ, જો પહેલો ઊભો રહેજો એ ઊભો રહ્યો સોનલ છે. તો આપણે જઈશું એની મુલાકાત લેવા, જેમ કે આખું જે પાવાગઢ ગ્રુપ જયું હતું એ ગ્રુપ પણ આવી ગયું છે. જો પાછળ બધો આવે છે, બધો આ બધો પાવાગઢ વાળો છે. અત્યારે હાલ ગલતેશ્વર વનમાં બધો ફરો. હાય, કેમ છો? મજામાં. મજામાં? આવો. તો આપણે સોનલની મુલાકાત લેવાની બાકી હતી. તો આપણે સોનલ પણ આપણે આવી જાય, જો ઇંતજાર કરતા હતા. આપણે કીધું કે સોનલની મુલાકાત લેવાની. આપણે પાવાગઢ બધો ગયો હતો અને સોનલને મજા આવી નહીં, જેમ કે અમારા થોડી વંશની થોડી તકલીફ હતી. જેમ કે યાર ઠંડી એવી, સવારના પરમાં ઠંડી એવી હતી ને એ બહુ રોતો હતો. એના કારણે સોનલને જો ફોટા પાડવા મળ્યા નહીં, થોડું ફરવા મળ્યું નહીં, પણ કશું વધુ નહીં. અમારા બધું ચાલે, કારણ કે અત્યારે નાનો હોય એટલે ભાઈ મોટો થશે તો આવું જ છે વારંવાર. તો પાવાગઢ તો કંઈ ઉસાર નહીં કે પડી જવાનું. માતાજીને દયા છું તો ફેરથી આવશું, જેમ કે આ હેડ તો થઈ જાય એટલે ફેર આપણે આવવાનું જ છે. તો આપણે સોનલ કમ્પ્લેટ બીજી વાર જશું ને આપણે પાવાગઢ? હા, બીજી વાર અમે ચોક્કસ જઈશું. તો આપણે બતાવી દઈએ બીજું. જો તો હાલ અમે જો વનની અંદર ફરતા હતા અને જો અમે થોડાક જોઈએ રમતગમતના સાધન પણ છે, એ પણ તમને બતાવું. જો રમતગમતના સાધન કે મતલબ કે લપસણી, હિંચકો, જો બધા ઘણા છે. તો એમાં એ આપણા હિંચકામાં જો સોનલ હિંચકો ખાય છે, જો બતાવો તમને, ઝૂમ કરીને બતાવીજો. જો એ જો હિંચકો ખાય સોનલ હિંચકો ખાવા જેવો. હા, જો સોનલ હિંચકો ખાવા જેવો. જો વંશુના બે હિંચકો ખાય છે. અને પેલી બાજુ બી જો ઘણા નાના બાળકો અને અમુક 17-18 વર્ષથી ઉપરના છોકરા બી રમત રમી રહ્યા હતા. તો આપણા જે આ સરસ મજાનું જે વન છે એ વન લગભગ ફરવા લાયક છે. કમસે કમ તમે 2-2.5 કલાક સુધી ફરો તો ફરવા લાયક જગ્યા છે. તો આપણા રાજેશભાઈ આવે છે. રાજેશભાઈ ફરીને આવો યાર, આખું બધું ફરવા યાર. ઠંડી હવા ખાવો. આ જો રાજેશભાઈ તો હાલ જો બાકડે બેસી ગયા. તમે કંટાળો આવે છે? તો ના આવે એવો. વનની અંદર એક સરસ મજાનું સ્ટેચ્યુ છે, મા અને દીકરાનું, માની મમતાનું, જે કે મા અને દીકરા વચ્ચેનો જે પ્રેમ છે એ સ્ટેચ્યુ બનાવ્યું છે જોરદાર. માતૃવન, એને માતૃવન કહેવાય છે ટૂંકમાં. તો આપણા એ પણ સ્ટેચ્યુ બતાવી દઈએ તમને. જો આ સ્ટેચ્યુ છે માતૃવન, જે કે માના એક દીકરાના જે લાગણીની વસ્તુ જે હોય એક પ્રેમ લાગણી બતાવે છે. અને અમુક લોકોને કંઈ ખબર પડે નહીં એટલે જો ફોટા પાડવા બેસી રહ્યા. જો આ માણસ જો
જોઈ લ્યો આ મોડે તો ફોટા પાડે છે સ્ટેચ્યુ કયું છે ખબર એને પડતી નહીં ને ફોટા પાડા જો તો ચેવો મસ્ત મજાનું એક્શન કરીને જો એ જાય 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 જો જો એ હેડ્યો જો આ વાતાવરણ એક તો એકદમ મસ્ત બહુ મજાનું સારું વાતાવરણ એકદમ ફરવા જેવું છે કારણ કે હોજનો ટાઈમ છે અત્યારે હાથ વાગી ગયા હતા હાથ વાગી જાય એટલે હાથ વાગી જાય ને અત્યારે હાથ વાગી ગયા છે ને હા હાથ તો વાગી ગયા છે અને પવન બી મસ્ત જો તમે જોઈ શકો જેમ કે યાર બાજુમાં મહીસાગર મોટી નદી અને અત્યારે અને અમારા સોનાલ બધા જો બતાવીએ આપણે સોનાલ જોડે જઈએ બાજુ હિંચકા ખાય નાના જે છોકરાની જે વસ્તુ ને એમાં જો સોનાલ હિંચકા ખાયા બતાવી દઈએ જો વંશુ ને બે વંશુ તો સમજી આવે કારણ કે નાનો પણ હજી વાર હજી કારણ કે એ તો હેડતા બી જો બતાવો એમાં જો ઓના શરમ આવી છે છોકરાના હિંચકામાં હિંચકા ખાય બોલો ફરવા ના મળે તો હિંચકા ખવાઈ જાય શું કરવાનું કયો ભાગી ભાગી જાય ને તો નેચા સીધી આવી મને કોઈ ભરોસો ના કે છોકરાની વસ્તુ હોય તો છોકરાને નહીં આવતી તો હવે આપણે થોડું ઘણું બીજું બતાવીએ અને એક બીજી વસ્તુ કે આપણે બીજું ફરવા લાયક તો બધું આમ ઘણું અંદર છે પણ આપણે કારણ કે એટલું બધું ફરતા નહીં કારણ કે અમુક ભાઈબંધો બધા થાકીને કંટાળીને બધો મેં આવ્યો તો એના હિસાબે થોડું બેસીએ અને થોડું ફરીએ અને થોડા ફોટોગ્રાફી કરીએ અને પછી થોડી હોટનો ટાઈમ હોય 7-8 વાગે એટલે પછી આપણે લગભગ નીકળવાનું છે ડાકોર તો અમે ડાકોર નીકળશું ડાકોરનું પણ તમને વિડીયો બતાવશું તો વિડીયો મારો એન્ડ સુધી જુઓ ગમે તો મારો વિડીયો જુઓ તો એન્ડ સુધી વિડીયોમાં મજા આવશે તમને તો તમે બીજું ઘણું બધું બતાવીએ તો અમારે 2 બચ્ચા પાર્ટી આવ્યા છે અહીંયા જો 2 બચ્ચા પાર્ટી રમત ગમતમાં તારા ભાગ લીયા જોઈ લો જો જોઈ લે વાઘા બાઘા નહીં જો એક બાજુ હેચકો ચાલુ છે એક બાજુ આ ચાલુ છે જોઈ લે બધો મસ્ત મોજ મોસમ એવી વસ્તુ કે બેહવા જેવું લાગે એમને અને તો બીજી વસ્તુ બી બતાવું તમે ચલો બીજી વસ્તુ આ બાજુ છે જો બધું આ બધું ઘણી વસ્તુ છે પેલી બાજુ જો ઊંચું જે ટાવર જે દેખાય છે એ બધું જોવા અહીંથી નજારો કંઈક અલગ દેખાય છે અને આ બધું જે વસ્તુ છોકરાનું વસ્તુ હોય તો આમ ઘણી વસ્તુ આમ બધું જોવા જેવું છે કારણ કે આ જગ્યા એવી વસ્તુ છે કે તમે શાંતિથી તમારું મગજ ફ્રેશ ના થતું હોય આ બધી જગ્યાએ તમે આવીને બેહો તમને તો તમને થોડું આમ લાગે કે ના બધી જીવન કંઈક છે બરાબર તો તમે વાતાવરણ વૃક્ષ રમત ગમતના સાધન અને અમુક ઘણી બધી વસ્તુ એવી હોય તમને કહીએ તમે કંઈક શીખવા મળે વસ્તુ તો આ જગ્યા એક એવી વસ્તુ છે ગમે તારા ભૂલથી બી જો મારો વિડીયો જોતા હોય તો વિડીયો શેર કરજો આગળ અને તમારા મિત્રો જે હોય આ બધું કે વસ્તુ કે જુઓ ગમે ત્યાં ના આવ્યો ને તો પણ ગમે ત્યાં મહીસાગર બાજુ નીકળવાનો હોય ગમે ત્યાં આજુબાજુ પર કંઈક સમય કાઢીને આ જગ્યા વસ્તુઓ આવો બરાબર તો મિત્રોમાં તો બધું વસ્તુ તો ઘણી બધી છે પણ આપણે બધું બતાવી શકીએ એટલો ટાઈમ નહીં જેમ કે આપણે જવાનું છે ડાકોર જવાનું છે તો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે ડાકોર મળશું તો હવે હમણાં જે છે આપણે રાજેશભાઈ ડાકોર જવાનું ને આપણે ડાકોર હા ડાકોર યાર અને અમારા ડાકોર જવાનું છે પણ અમારા 3-4 જણા એવા માણસો કે એક તો રિક્ષા ડ્રાઈવર હું રાજેશભાઈ આખી રાત ઊંઘ્યા હતા નહીં કારણ કે યાર ઉજાગરો રિક્ષામાં જગ્યા હતી નહીં બેહવાની એટલામાં મોણ અહીંથી અમદાવાદથી સીધા પાવાગઢ પહોંચ્યા પાવાગઢથી સીધા પછી મહીસાગરથી ગલતેશ્વરમાં આવ્યા અને તારા વનમાં બધું ફરી અને જવાનો છે ડાકોર બરાબર તો ડાકોર દર્શન કરી દ્વારકાધીશનો અને પછી જવાનું છે આપણે અમદાવાદ જવાનું હોય તો આપણે બતાવી દઈએ આપણે જે છેલ્લી જગ્યા છો આપણા મેમ્બરો બધા છે ને બધું બતાવી દઈએ તમને તો ચાલો આપણે જઈએ છીએ ઘેર મળશું હવે આપણે જઈએ છીએ અહીંથી ડાકોર અને હવે ડાકોર આપણે મળશું ઠાકોરજીના દર્શન કરીને તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો નવી ચેનલમાં હોય આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં કે હવે ગમે તે વિડીયો બનાવશું નવા બ્લોગ બનાવશું કારણ કે અમે ઘણા અલગ અલગ બધા વિડીયો બનાવતા કન્ટેન્ટ બનાવતા હોઈએ તો સૌથી પહેલાં તમને જોવા મળશે તે માટે અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો બાય બાય મળીશું નવા બ્લોગમાં ચલો